શું કહેશો ને હવે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયતની અંદર કઈ રીતે વિકાસના કાર્યો કરશે? સૌપ્રથમ તો અમારા જે બધું પ્રમુખ પદ માટે મને જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મારી પસંદગી કરી છે અને પ્રમુખ તરીકે મને યોગ્ય ઠરાયો છે અને ફરીવાર હું મારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યોએ જે મને પૂર્ણ બહુમતીથી બધાએ મતદાન કરી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મને નિમો છે તે બદલ આભાર માનું છું. ખાસ ગામના સરપંચ તરીકે આપણે કામ કર્યું. હવે જિલ્લા પંચાયતના કઈ રીતે રાજકોટ જિલ્લામાં વિકાસ આગળ શું મુખ્ય આપનું સપનું અને રોડમેપ? ખાસ તો મારે આ ત્રીજી ટર્મ સરપંચની મારે ચાલુ છે. 15 વર્ષથી સતત સરપંચ હોય એટલે નાનામાં નાના છેવાડાના માણસોના શું પ્રશ્નો છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ. એટલા માટે જ હવે જે કાંઈ બીજા પ્રશ્નો આવશે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે અને બધી યોજનાઓને કેવી રીતે અમલ વ્યવસ્થિત થઈ અને છેવાડાના માનવી છેવાડાના ગામ સુધી સારામાં સારો વિકાસ કેમ થાય એ અમારું પ્રથમ નેમ રહેશે. સંજયભાઈ, પાણીનો મુખ્ય પ્રશ્ન રાજકોટ જિલ્લાની આગામી દિવસોમાં હવે ઉનાળુ પણ પૂરો થઈ ગયો, ચોમાસામાં વરસાદ અને કઈ રીતે આખો રોડમેપ રહેશે પાણી પ્રશ્ન? અમારી સરકારે આમ જોઉં તો હું 20 વર્ષથી પાર્ટીમાં છું અને પહેલા કરતા તો ઘણી પણ સગવડતા પીવાના પાણી અમારું કુવાડવા રાજકોટ તાલુકામાં પણ આવું પહેલા બહુ મોટો પ્રશ્ન હતો. અત્યારે રાજકોટ તાલુકામાં લગભગ ક્યાંય છે નહીં અને બીજા જે કાંઈ હશે તો એ અમે અમારી રીતે જોઈને જે કાંઈ યોગ્ય થતું હશે તો આગામી સમયમાં બધી યોજનાઓ લાવી અને સૌની યોજના જે આપ જાણો છો કે બધી ગામડે અત્યારે તળાવો ભરવાની અને ડેમો ભરવાની જરૂરી છે એને વ્યવસ્થિત પ્રગતિમાં લઈ અને અમે કરાવશું. ખાસ કોઈ સપનું છે આપણું રાજકોટના વિકાસ માટે? બસ રાજકોટ એટલે એ આપણા સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય અને વિકાસલક્ષી ગામ છે એટલે એ બધું કેમ એમાં વિકાસ થાય એવું અમે પહેલેથી જોશું. જેમાં શિક્ષણ હોય, રોજગારી હોય કે પછી રોડ રસ્તાના કામો હોય કે આરોગ્યને લગતી સુવિધા હોય એ કેમ બેટર થઈ શકે એના ઉપર અમે પૂરતું ધ્યાન આપીને વ્યવસ્થિત કરાવીશું.